આ તો ગમે એ થઈ જાય. અરે મમ્મી એ કોણ બોલો? મોન્ટુ એ મોન્ટુ હા ફોન મેકી દે એમાં આખો ફોનમાં ના બેહી જવાય. ફોન એક થોડીક ટાઈમ જોવાનો હોય આપણું મગજ ફ્રેશ કરવા. પછી એવું ના હોય કે ફોનમાં મેં અંદર જ પેચ કરવાનું. જેટલું તમે જો કરો ને એટલું જ ફોનના અંદર તમને બતાય કરો. એટલે ફોન જેટલું જોઈએ ને એટલું મગજ છે ને આપણું ફોન કરતું જ બંધ થઈ જાય ને કશું આપણને ઊંચો નહીં ખાલી ફોન જ દેખાય. બીજા બહાર રમવા જઈને કે કોઈ નંગત બોલીને કે આપણને ફોન જ ગમે. એટલે તું ઊભો થા તાર પપ્પા આવશે ઘેર અને જવાનું મમ્મા ઘેર રક્ષાબંધન હતું. પણ મમ્મી તું તો મને દેખાડી પણ તો હું તને દેખાવ હું બોલું છું એટલે દેખાવ બાકી તું કોઈના નગલી ના કરી હોય. પણ પપ્પાને તો આવા દે પણ ભલે આ પપ્પા આવશે અને પપ્પો છે ને ના હોય ની માંગણી કરે છે મારા ભાઈ જોડે. એટલે એવું બધું મંગાતું હશે મારા શરમમાં અને ઈવન ખબર નહીં પડતી. આ તો ગમે એ થઈ જાય. મોન્ટુ એ બહુ ફોનમાં ના જોવાય. પેલો છોકરો મરી છે ખબર હતા એ છોકરો મર્યો તો મર્યો પણ એ મમ્મી પપ્પા બે મરી છે બચારા. એટલે ફોન તો ના હારો બહુ આઈ જાય ને તનસી આવો આઈ ગયો કપડા લઈને આવ્યા બધો નહીં આવો બધાનો લાય. ના પેલો બધાને નહીં લીધો પપ્પાને લીધો મારા લીધો અને મંટુના લીધો તારા નહીં લીધો પણ તારા છે નહીં લીધા એ મને નહીં ખબર એ મને લાગે છે ને પેલી ડાચ ગાલી દે લાગે એટલે મને એમ કે છે કે તું તો પૈના જોડે છે ને રાખડી બધો ને એટલે પેલું માગજે પેલું મારા મગાય એવડી તને શરમમાં હું તો ના માગું એટલે મને લાગે નહીં લઈ આલે હાડીમાં. ભલે લઈ આલે કે ના લઈ આલે પણ હું તો જૂનાનો ઘોડો પહેરીને જવાની તો ખરીદમાં પૈના ઘેર 12 મહિનાનો તહેવાર એટલે મારે તો રાખડી બધવા જવું જ પડશે ને. પપ્પાને ફોલાઈને લઈ જાય मतलब वो अलग ही लेवल का बंदा था. એના માટે લુગડો તો લાવ્યો નહીં અને જવું જ નહીં. ભલે આવજે તમે ઘેર આવી તો ના આવું કેમ ના આવું? આવો એ દિવસે તો આપણને પોણીએ ને ખાવા દે ફટાફટ. તમે આગળ નતો આવ્યો ને એટલે એમાં બેકાડો અમે પપ્પા બે હોટલમાં જમી લીધું તમે બેડા આયા તા કઈ એટલે મેં જમીને આવી હું હવે આરામ કરું બરોબર. મારે થોડી વાર લગી રિલેક્સ થઈ જાઓ પછી આપણે અમદાવાદ જઈએ. અમદાવાદ મારા આબુ નહીં ભાઈ જો હો વાત નહીં એક વાત મારા આબુ નથી. ચમ નહીં આપવાનું તમારે તું તા ભાઈ જો હું કીધું વસ્તુ માગે તો હું આવું. અને ના મગાય એવું તો માર નહીં આવું તાર જો તમે તાર એક બેન પેન્શન જો પેલો હાલો હોય ને પેલો હાલો જૂનો પડ્યો એ લઈને જો આ છોકરાનો હું લુગડો લાવ્યો છું મારો લાવ્યો તો મેં કીધું તું વસ્તુ માગે પણ તું તો વસ્તુ માંગવા હું તા પડે તો તાર જો હેલો તમે જો માર નહીં આવું. આ વસ્તુ કેટલી માંગવાની કે જે મન કરે તારા ના તાર ભાઈ જોઈ 1 કિલો મોરસ માંગવાની હે. હા અરે મમ્મી તું 1 કિલો મોસ માં આવ ગઈ ભગવાનના પપ્પા બચાઈને હેરાન કરાવા અલી ગોડી સારામાં આવા મોરસ નાખતા આપણ અદાની શરમ આવા અદા મોરસ નો ભાવ ભયો હતી તાર મોરસ જ માંગવાની હે કોઈ 1 કિલો મોરસ માંગે તો આવું. આ મોરસ એ તો બાપા કંટાળો હાહાકાર મચાઈ દીધો મોરસને. મોરસને કે તાર રહેવાનું છે કે જવાનું છે વિદેશથી બહાર. બાપા હેડો ને માગે કિલો મોરસ માગે હેડો. હા તો હેલો બહુ અમે તૈયાર એક કોણ બોલો આપણે કાના ઘરે જવાનું હો? મમ્મા ના ઘેર તારા મોમાં મારો હાલો અને ભાઈ મારો હાલો તારો મોમો મારો હાલો મોનો ભાઈ એટલે આપણો વખત છે એટલે આપણે અહીંથી આવવાના લોકો બેન છીએ અમે જો અંધારો થઈ ગયો અને એમાં અંધારો થઈ ગયો એટલે હેડો આપણે એક એટલે હેડો હો આ તો આજે લોકો બેન દે આવ્યું એટલે પેલા બુવાજી તો જ્યાં અરે સંડાસ બહુ કરો યાર બાપ નીકળો જલ્દી તા છોકરો તા જેવો હતી જાણ તમે ઘઉં થઈ જાય ફોનમાં ગાડી લેજો અમારો વિડિયો ગમ્યો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.